હા વાંધો નહીં. ઓકે. હા. અરે યાર, શું થયું? અરે ગોદામાં એક ફ્લેટ જોયો હતો. હા. બધું નક્કી થઈ ગયું હતું, કમ્પ્લીટ. સારું હતું મકાન, મને ગમી ગયું હતું યાર. અને છેલ્લી ઘડીએ દસ્તાવેજ કરતી વખતે ના પાડી. કેમ? ખબર નહીં, એવું કીધું કે ભાઈ અગાઉ એક ભાઈ આવ્યા હતા, એ ટોકન આપીને ગયા હતા, તો કે આવી ગયા છે તો એમને આપવું પડશે. તને ખબર પડી આ કેમ થયું આવું? ખ્યાલ નહીં યાર, હું તો 50 લાખ કેસ આપવા માટે તૈયાર હતો. તેણે દસ્તાવેજ કરતી વખતે તારી જાતિ જોઈ ને, સરનેમ, એટલે કારણ કે આ જે જાતિ છે ને, સરનેમ, એ જાતિવાદના બજારમાં ચાલતું ટોકન છે. આ ટોકન નક્કી કરે કોને મકાન આપવું, કોને ના આપવું, કોને માન આપવું, કોનું અપમાન કરવું, કોને હક અધિકાર આપવો, કોનો હક અધિકાર ખાઈ જવો. આ બધું આ જાતિ નક્કી કરે છે, આ સરનેમ. અચ્છા. આ જાતિવાદી શહેરોમાં મકાન ખરીદવાની લાયકાત માણસના રૂપિયા નહીં, પરંતુ માણસની જાતિ છે, જે ક્યારેય જાતિ નથી.